જય સચ્ચિદાનંદ રેડ્ડી અંકલ. દીપક આનંદજી જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. પરસ્વંદ્યા જગના રિહર્સલ થઈ ગયા પૂર્વે, જે ડ્રામા આજ દેખો છો તે પાછો ચ્યુતિ છે સર્વે. નથી કાયમ નો કોઈ બાપ, નથી કાયમ ની કોઈ માતા, નથી કોઈ કાયમી દીકરા. કુટુંબ ઘર નાટ્ય લોક ભાષા, મળી સત્તા જે પુણ્યથી, અને ત્યારે બન્યો આડો. આ ભવમાં ભોગવી પ્રારબ્ધ, પછી તિર્યંચકે પાડો. જાને સુખ દેનારો બન્યો જ્યાં માનવી વ્યવહાર, તે જીવને ક્યાંય નો હે દુઃખ. થશે સદભાવના સાકાર, મનુષ્યનો હું છું નો વડગાડ. નથી શાસ્ત્રોથી નીકળતો, ખપે જ્ઞાની પુરુષ કૃપા. તિયારે અહમ ઓગળતો, ભીતરની શાંતિ હણનારા, કોઈ સંયોગે ના વળગો. રહે તા પાંચ આજ્ઞામાં, જગત હોવા છતાં અળવો. દવાખાને જઈ જુઓ, બળતરા કેવી દાજાની. તૂટેલા હાથ પગને જો, દુખી ત્યાં પણ પીડાયાથી. રહે સંસારમાં વૈરાગ, જુઓ જો ઠાઠડી બળતી. જગત સંયોગ છે નશ્વર, છે પર પોટી કરમ ગલતી. બધું સરખું નથી જગમાં, ઇફેક્ટિવ જીવતા ત્રિકરણ. બીજાને સુખદાયી થા, તો ધન્ય થઈ ગયું જીવન. જય સચિદાનંદ. આજે પદમાં આખું આવ્યું છે કે જે આપણે બધા એકબીજાને ભેગા થઈએ છીએ એની પાછળ આખું કારણ સ્વરૂપે બધું ઘટિત થઈ ગયું છે. એટલે દાદાએ આપણને વ્યવસ્થિત છે કરીને કીધું. હવે આપણને આ જ્ઞાન થયા પછી એ બધું વ્યવસ્થિત કરે છે. જ્યારે એ બધા સંજોગો આવે અને એ સંજોગોમાં જ્યારે સંજોગોના પરિણામ રૂપ કર્મફળ સ્વરૂપે
ભોગવટા આવે જ છે. એમાં એ ડ્રામા થઈ શકતો નથી. એ ડ્રામા થઈ શકતો નથી એટલે શું? એક ડ્રામા ઉકલતો જાય છે જેનું આગળ રિહર્સલ થઈને આવ્યું છે, અને આજે એ વ્યવહાર દ્રષ્ટિથી આપણે આદર્શતાથી ભજવી જાણવાનું છે. એ ભજવી જવાનો ભાગ જે છે ત્યાં આખો આપણો આજ્ઞાનો પુરુષાર્થ આવ્યો. એટલે જ્યારે આ બધા પરિણામ બહુ સરસ ફોડ પાડેલા છે અહીંયા, કે આપણે જ્યારે કોઈ જાતનો ગૂંચવાડો જ ઊભો ના થાય, કે એટલી બધી સરસ સ્પષ્ટતા કરી છે. જે આ જે ડ્રામા દેખાય છે તે પાત્રોચ્યુત એટલે જુદો, મન મુઅચ્યુત છું કરીને બોલીએ છે ને, મન વચન કાયાચ્યુત થનાર છે. એટલે પોતાના ધ્યાનથી પોતાના સ્થાનથી ખસી જનાર છે. હું અચ્યુત એવો શુદ્ધાત્મા છું. એટલે આ બધા પાત્રો જેમની જોડે આપણે સામસામા અરસપરસનો વ્યવહાર થાય છે, એ બધા આવી રીતે આવીને જાય છે. એને ઓળખો આ રીતે કે જેનું રિહર્સલ થઈને આવેલું છે. તો ત્યાં આપણે આજે આજ્ઞાથી, કારણ કે એ રિહર્સલ જે થયેલું છે ને તે રાગદ્વેષથી થયેલું છે. એટલે કારણો જે સર્જાયેલા છે તે બધા રાગદ્વેષવાળા છે. રાગદ્વેષવાળા હોવાના કારણે પાપ પુણ્યનું કારણ છે. પાપ પુણ્યનું કારણ છે એટલે એ ક્યારેક સુખ આપશે, ક્યારેક દુઃખ આપશે. સુખે આવીને જતું રહે છે અને દુઃખ પણ લાંબુ ટકતું નથી. એટલે બંનેમાં કેવી રીતે પરમાનંદે કરીને રહેવું એ આપણને રસ્તો બતાડ્યો. એક બાજુ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનું આજ્ઞા રૂપે આપ્યું કે આ ભરાઈ પડેલા રાગ દ્વેષ અને એ જે અહંકાર છે તે આપણી પાસે બધી ક્રિયાઓ કરાવે, અને એ કરાવે ત્યારે એમાં જે ભોગવટામાંથી પસાર થવાનું હોય છે એને સમજી લેવાનું છે. આજે આપણે પહેલો જ ફકરો લઈશું. નથી કાયમના કોઈ માતા કે નથી કોઈ કાયમના પિતા, પણ માતા પિતાની આ ટેમ્પરરી એ જોવાનું છે. ગમે તેટલા મા બાપ વાલા હોય તે એમનો સમય થાય છે એટલે જતા રહે છે, અને સમય નથી હોતો તો ગમે તેટલા ધક્કા ખાય, હોસ્પિટલ જાય ઘરે આવે, હોસ્પિટલ જાય ઘરે આવે, અને એમના સમયે જાય. એટલે જ્યારે આપણી સાથે હોય ત્યારે આપણે પ્રેમથી રહીને એમની જેટલી સારવાર થાય એટલી કરવી ઘટે, કારણ કે એ વ્યવહાર છે. અને મા બાપનો આપણા ઉપર જબરજસ્ત ઉપકાર છે વ્યવહારથી, કારણ કે એમના લીધે આપણે અહીંયા છે જગતમાં, અને એમણે આપણો મુક્તિનો દ્વાર ખોલેલો છે. એટલે કે એ કર્મ ભરાઈ પડેલા હોય અને મા બાપ ના હોય તો આપણે જગતમાં આવીએ નહીં કર્મ ખપાવવા માટે. એટલે ઘરને કર્મ ખપાવવાની દુકાન કીધી છે, પણ સાથે મા બાપ આપણા નથી હોવા છતાં કઈ રીતે આપણા ઉપર આટલો બધો મોટો ઉપકાર છે, અને એ ઉપકારી ભાવથી આપણે રહેવાનું છે. અને સાથે સાથે આ અંદરથી સમજવાનું છે કે અવસ્થા માત્ર કુદરતી રચના ટેમ્પરરી છે અને એ વહી જવાની છે. એવી જ રીતે મા બાપ થયા તો દીકરા માટે થાય, અને પછી કીધું કુટુંબ ઘર એ નાટકમાં જેવી રીતે બધા આપણે મોજ માણીએ છીએ નાટકનો, તેવી રીતે અહીંયા આપણે મોજ માણવાનો છે. કઈ રીતે પોતે નાટકના પાત્રો થઈને નહીં, પણ પાત્ર ભજવી જાણવા માટે. એક પાત્ર ભજવાય છે
ઉદય કર્મથી, આગળના ધક્કાથી જે રાગદ્વેષવાળું છે. અને આજે આપણે દાદાની દ્રષ્ટિથી આજ્ઞાએ કરીને, ફાઇલના સંભાવે નિકાલના હેતુએ કરીને એ વ્યવહાર કેવી રીતે વ્યવહાર દ્રષ્ટિથી આદર્શતાએ કરીને આપણો જાય, એમાં આપણો નિશ્ચય હોય છે. આજે એ પરિણામ પામે યા ના પણ પામે, પણ કારણ મન વાણી કાયની એકતા નથી એટલે પરિણામ પામતું જ નથી. પણ આપણો નિશ્ચય સ્ટ્રોંગ છે, અડગ છે, કારણ કે એમાં જ્ઞાની પુરુષની, દાદા ભગવાનની આજ્ઞા સમાયેલી છે, વિતરાગોની આજ્ઞા સમાયેલી છે. એ આજ્ઞા શું કરે છે? તો આખો આપણો વ્યવહાર જે કસાય આત્મક હતો તે આખો જ્ઞાનાત્મક થઈને આદર્શતાને પામીને એ નિશ્ચયાત્મક થાય છે. વ્યવહારાત્મક એટલે કસાયવાળો, અને નિશ્ચયાત્મક એટલે જે વ્યવહાર આપણને મુક્તિ ભણી લઈ જાય, મુક્ત કરાવે. પુણ્યથી સત્તા મળે છે, સ્થાન મળે છે, ભૂમિકા મળે છે, પદવી મળે છે. અજ્ઞાનના કારણે, આજના અજ્ઞાનના કારણે એ આડા થાય છે, અને આખું એ સત્તાનો દુરુપયોગ થવાથી પછી એ સત્તા હાથમાંથી જતી રહે છે. જેમને દ્રષ્ટિ મળી છે તેમને પણ પુણ્યથી જ બધી સત્તા મળે છે, સ્થાન મળે છે, પદવી મળે છે. અને એ એમનો આડો માલ જે અંદર પડેલો છે એનો સંભાવી નિકાલ કરતા એ પદવીને, એ ભૂમિકાને, એને શું કહેવાય, ઉપયુક્ત બનાવે છે. કેમ કરીને કલ્યાણકારી થાય. એટલે આખો એમનો નિમિત્ત ભાવ એવી રીતે ઘડાતો જાય છે. નૈમિતિક કારણો વિપરીત છે અંદર ભરાઈ પડેલા, પણ પોતે આજે એમનો નિશ્ચય કરીને ચોખ્ખા થતા જાય. આ ભાવમાં ભોગવી પ્રારબ્ધ, પછી તિર્યંજ કે પાડો. એટલે જ્યાં દ્રષ્ટિ નથી, આવી રીતે આડા થાય છે, તે પુણ્યથી એ ભોગવે છે ખરા. એટલે મળી જે સત્તા ભોગવે છે ને એની વાત આવે છે. પણ પછી તિર્યંજ એ આવી જ રીતે રહ્યા. એટલે એ તિર્યંજ એટલે યા તો શું કહેવાય, વનસ્પતિમાં જાય, પાડો એટલે પ્રાણી થાય. એટલે આ રીતે આપણે આ બધા સંબંધોને સમજી લઈશું. એટલે એ ઓળખાતા આપણે એમાંથી બહુ સારી રીતે નીકળી જઈશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે